નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, આજે સમય એવો આવી ગયો છે કે જે લોકોને આપણે આપણું દર્દ બતાવીએ એ જ લોકો આપણું દર્દ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે। એટલા માટે હવે કોઈને પોતાનું દુઃખ બતાવવાની જરૂર નથી। અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે। નંબર 2, મેં જિંદગીને પૂછ્યું કે તું બધાને આટલું બધું દર્દ કેમ આપે છે? જિંદગીએ કહ્યું કે હું તો બધાને ખુશી જ આપું છું, પરંતુ અહીં એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે। નંબર 3, પ્યારથી વાત કરવાનો મતલબ ફક્ત પ્યાર નથી, પરંતુ સન્માન કરવું એ પણ હોય છે। નંબર 4, જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્વ નથી એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું બહેતર છે। કેટલાક લોકો આપણને એટલા માટે નફરત કરતા હોય છે કારણ કે ઘણા લોકો આપણને પ્યાર કરતા હોય છે। જમીન અને કિસ્મત એક જેવી હોય છે। માણસ જેવું વાવે છે એવું જ એનું ફળ મળે છે। જેવી રીતે દિવસ ઢળે છે એવી જ રીતે જિંદગી પણ ધીમે ધીમે ઢળતી જાય છે। એટલા માટે જીવનમાં દરેક પળમાં ખુશીથી જીવવું જોઈએ। દોસ્તો, પોતાને ક્યારેક કમ ના સમજવા જોઈએ, કારણ કે તમે જે વિચારો છો એનાથી કેટલાય ઘણા તમે બહેતર હોવ છો। એ લોકો ક્યારેય નથી રીસાતા જેમને મનાવવા વાળું કોઈ નથી હોતું। ખુશી અને દુઃખ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકોની યાદો હંમેશા યાદ રહી જતી હોય છે। જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ। આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્વનું નથી હોતું, પરંતુ આપણે પોતાની સ્વયંની દ્રષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્વનું હોય છે। કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી। જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં। એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે। સમયથી પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે, અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્વ ખોઈ નાખે છે। જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો। અરે, મન હોવું જોઈએ કોઈકથી વાત કરવા માટે, બાકી સમય તો મળી જ જતો હોય છે। હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે, પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડભરી દુનિયામાં, આ મતલબી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે। તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો દોસ્તો, કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી એ હંમેશા યાદ રાખજો। ચાહવાવાળા તો બધે જ મળી જાય છે, પરંતુ પરવાહ કરવાવાળા કોઈક જ મળે છે। તમારી ચિંતા કરવાવાળા કોઈક જ મળે છે। સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર
સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. દોસ્તો, ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે બીજું કંઈ પણ નથી હોતું. દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજી શકે, બીજાઓની ભાવનાઓની કદર કરી શકે. તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે. તસવીરમાં તો બધા જ સાથે હોય છે, પરંતુ તકલીફમાં જે આપણી ચિંતા કરે છે એ જ લોકો સાથે હોય છે. દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ. સૌથી વધારે એ જ રડે છે જે લોકો દિલથી સંબંધો નિભાવે છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈ જ આપે છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. પોતાનો આખો સમય પોતાને બહેતર બનાવવામાં લગાવી દો, કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. વાદો નિભાવી ના શકો તો ક્યારે વાદો કરશો જ નહીં, કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે. કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ જ માણસ તમારી કદર ક્યારેય નહીં સમજી શકે. જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે, અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે. યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફને કંટ્રોલ નથી કરી શકતા. તમારી લાઈફ જ તમારા હાથમાં હોય છે. એટલે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી ખોટી આશા બિલકુલ પણ ના રાખો મિત્રો. જો તમને ખબર છે કે તમારું મન, તમારું દિલ જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ તમારું કેવી રીતે માની શકે એ હંમેશા વિચારવું જોઈએ. હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે. અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં એવી ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે, દિલ નથી જોતા. એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે. એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું, કોઈને જિંદગીભર પોતાના માનવું એ એક આપણો વહેમ હોય છે. જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર, પરંતુ એ માણસ તમારું સામું પણ નથી જોતા. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ માણસ ઉપર નિર્ભર ના રહો, કોઈ માણસથી આશા ના રાખો, કારણ કે આશા નિરાશા છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવાનો વારો આવે, તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા છે, હકીકતમાં તમારી ચિંતા કરવાવાળા લોકો છે ને, એ તો ભાગ્યે જ મળે છે. દુનિયા તમારા વિશે સારું વિચારે કે ખરાબ વિચારે એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ જો તમે આજે તમારા વિશે વિચારી રહ્યા છો
એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે, એ જ તમારા ભવિષ્યને બનાવશે. દુનિયા શું વિચારે છે એ ક્યારેય પણ ના વિચારો. જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ નથી કરી શકતા, તો મિત્રો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો. સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જે માણસને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે તું આ નહીં કરી શકે, આ તારું કામ નથી આ કરવાનું, ત્યારે આ દિલને ખોટું લાગે છે ને. પરંતુ યાદ રાખજો મિત્રો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું, એમને પણ કોઈકે કહ્યું હતું કે આ તું નહીં કરી શકે. સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે. તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે, પરંતુ તમારા દુઃખમાં, તમારા ખરાબ સમયમાં, તમારી મુશ્કેલીઓમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો. સમય અને કિસ્મત ઉપર ક્યારેય ઘમંડ ના કરતા દોસ્તો, કારણ કે સવાર એમનું પણ થાય છે જેમની કિસ્મત અને સમય ખરાબ હોય છે. મારા સારા સમયે આ દુનિયાને બતાવ્યું કે હું કેવો છું, અને મારા ખરાબ સમયે મને બતાવ્યું કે આ દુનિયા કેવી છે. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ મિત્રો. જો તમારા દિલને શાંતિ ના મળે ને તો કહેજો. કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે. ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ, પરંતુ હકીકતમાં ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ. આપણો વ્યવહાર કેવો છે એ ખૂબસૂરતી છે. પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારું સમજણ છે. અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. એ લોકો આપણાથી હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. આવા મતલબી લોકોથી હંમેશા દૂર રહો. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે. કોઈ ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે. ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે. એટલે કંઈ પણ કરતા પહેલા તેના પરિણામ વિશે અવશ્ય વિચારો મિત્રો. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે. ક્યારે કોઈના ભરોસે ના રહો. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ કાફી છે.
એમને ખોવા માટે એક જ પળ લાગે છે. યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓને છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુખી કરે છે, વર્તમાનમાં તમને દુઃખ આપે છે. એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ. મિત્રો, તમારી જિંદગી એ તમારા હાથમાં છે. એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો એને જોઈ વિચારીને આપજો. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે ને તે ક્યારેય આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ થશે ને તો તમે જિંદગીમાં ક્યારેય આગળ નહીં વધી શકો. સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય, પરંતુ એ સમસ્યાનું સમાધાનનું પહેલું પગથિયું પાર કરવું, એ સમસ્યાને દૂર કરવાનું પહેલું પગથિયુંને પાર કરવું ને એ તમારા હાથમાં હોય છે. હું નીકળ્યો હતો સુખની શોધમાં, ત્યાં રસ્તામાં ઊભેલા દુઃખોએ કહ્યું કે અમને લીધા વિના સુખનું સરનામું નથી મળતું. એ યાદ રાખજો. એટલા માટે ક્યારેક જીવનમાં દુઃખો આવે તો નિરાશ ન થઈ જવું મિત્રો, કારણ કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ જીવનમાં જેમ તડકો અને છાંયડો આવે છે એમ જ આવ્યા કરે છે. એટલા માટે આવા સમયમાં થોડી ધીરજ રાખવી જોઈએ. માણસ જ્યારે જતું કરીને થાકી જાય છે ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે. જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો મિત્રો, અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો મિત્રો. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય તો મળે છે, પરંતુ શબ્દોને સુધારવા માટે પાછો સમય જીવનમાં ક્યારેય નથી મળતો. એ યાદ રાખજો. દગો આપવા વાળો માણસ બહાનું શોધે છે, અને જે માણસ તમારો હકીકતમાં સાથ આપવા માંગે છે
જે માણસ તમારી કદર સમજે છે ને તે તમારા માટે નવા નવા રસ્તાઓ શોધે છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો દોસ્તો, કારણ કે કોઈ પણ વ્યક્તિ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. કારણ કે હવે તો લોકોને જો સ્વાર્થ હોય ને ત્યાં સુધી જ સાથ આપશે. આજકાલ લોકો પૂરો ભરોસો કરીને પછી એને તોડી દેતા હોય છે. આજકાલ ઈમાનદારીથી સંબંધો નિભાવવા વાળા લોકો હંમેશા તૂટી જતા હોય છે. કોઈનું પણ દિલ દુખાવીને, કોઈનું પણ દિલ દુભાવીને તમારા માટે ખુશીઓની ઉમ્મીદ ક્યારેય પણ ના કરતા દોસ્તો. જો તમે જીવનમાં અંધારાથી દૂર થવા માંગો છો, જો તમે જીવનમાં પ્રકાશ ફેલાવવા માંગો છો, તો તમારા મનમાં સારા વિચારોનો દીવો પ્રગટાવવો જ પડશે મિત્રો. જો તમે ઈચ્છો છો કે જીવનમાં ક્યારેય નારાજ ના થાવ, જીવનમાં ક્યારેય નિરાશ ના થાવ, તો પોતાની કમજોરી ક્યારેય કોઈને પણ ના બતાવતા મિત્રો. સમય ક્યારેય એક જેવો નથી રહેતો મિત્રો. આજે જો ખરાબ સમય ચાલી રહ્યો છે તો કાલે જરૂર સારો સમય આવશે, તે હંમેશા યાદ રાખજો. અને જે લોકોએ તમને દર્દ આપ્યું છે, જે લોકોએ તમને કષ્ટ આપ્યું છે, એ લોકોને પણ કષ્ટ મળશે અને એ જોવાનો તમને સમય પણ મળશે, એ હંમેશા યાદ રાખજો. સૌથી વધારે ખુશી એ માણસ પાસે જ હોય છે જે માણસ બીજાની ઈર્ષા નથી કરતો. જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ, કારણ કે સમય બીજી વાર જીવનમાં ક્યારેય નથી મળતો, ક્યારેય પાછો નથી આવતો. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી, તે હંમેશા યાદ રાખજો મિત્રો. પોતાનો આખો સમય, પોતાનો આખો ટાઈમ પોતાને બહેતર બનાવવામાં, પોતાના લક્ષ્યમાં બીજી રહેવામાં લગાવી દો. કારણ કે અહીં હવે સંબંધ માણસથી નહીં, પરંતુ સંબંધ હવે પૈસાથી બને છે. પોતાની મુશ્કેલીઓનું કારણ ક્યારે પણ કોઈ બીજાને ના માનવા જોઈએ દોસ્તો. કારણ કે તમે પોતાની મુશ્કેલીઓનું કારણ, પોતાની પરેશાનીઓનું કારણ બીજાને માનીને તમારી એ મુશ્કેલીઓને, તમારી એ પરેશાનીઓને તમે ક્યારેય દૂર નહીં કરી શકો. એટલા માટે એને દૂર કરવા માટે જાતે મહેનત કરો. જિમ્મેદારીઓ માણસને સમયથી પહેલા મોટા બનાવી દે છે. આંખોમાં છે નીંદ ઘણી, પરંતુ સુવાનું નથી. આ જ સમય છે જિંદગીમાં કંઈક કરવાનો, તેને ખોવાનો નથી. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા દોસ્તો, કારણ કે આ બંને જિંદગીમાં ફરી વાર પાછા પણ નથી આવતા અને જિંદગીમાં બીજી વાર મોકો પણ નથી આપતા. એ યાદ રાખજો. તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે, પછી તે ભલે દિલ હોય, ભરોસો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ સાથે રાખેલી આશા હોય. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે, ઇજ્જત મતલબની હોય છે. જરૂરિયાત ખતમ થઈ જાય, મતલબ ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. આ જિંદગી છે સાહેબ. અહીં ક્યારેક ક્યારેક જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે. ભૂલો જીવનનો એક હિસ્સો છે. જો તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને ભરોસો જો બીજા પર રાખશો ને તો એ તમારી કમજોરી બની જાય છે. સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારેય પણ કોઈનું ખરાબ નથી વિચારતા. સુખ દુઃખ તો આપણા જીવનનો એક ભાગ છે મિત્રો.
અહીં જો એ જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? એટલા માટે જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવ્યા કરે છે, એટલે ક્યારેય દુઃખી ના થવું જોઈએ. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જાય છે. આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને કોના ઉપર વિશ્વાસ કરીએ છીએ. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. જે લોકો દિલના સાફ હોય છે, સૌથી વધારે લોકો એમનો જ ફાયદો ઉઠાવતા હોય છે. દર્દ સહન કરતા કરતા માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે. જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે, અને કેટલાક લોકો પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે. કોઈની ઉપર ક્યારે પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય છે. સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો એ સમય સારો હતો. જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. આજકાલ ઘમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે પડતું નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ. એકલા જ લડવી પડે છે આ જિંદગીની લડાઈ, આ જિંદગીની જંગ, કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો તો ઘણા મળી જશે, પરંતુ જે લોકો હકીકતમાં સાથ આપે છે ને એવા કોક જ મળે છે. જિંદગીમાં શાંતિથી જીવવા માટે બે રીતો અપનાવો. એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા. સંબંધો નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવા છે, બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને એમના માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા. મિત્રો દોસ્તો, જીવનમાં કોઈનો સહારો ના બની શકો તો વાંધો નહીં, પરંતુ ક્યારેય પણ કોઈના દુઃખનું કારણ પણ ના બનતા. મિત્રો જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ મિત્રો, કારણ કે જિંદગી એક પળમાં પણ બદલાઈ જતી હોય છે. જ્યારે
તમે કોઈને આસાનીથી મળી જાઓ છો, જ્યારે લોકોને તમે આસાનીથી મળી જાઓ છો ત્યારે લોકો તમને સસ્તા સમજી લે છે. ક્યારેક કોઈક લોકો તમને છોડીને જતા રહે તો ચિંતા ના કરતા, કારણ કે જે માણસ તમારી કદર ના સમજી શકે, જે માણસ તમારી કિંમત ના સમજી શકે, એ માણસનું તમારી જિંદગીમાંથી જવું જરૂરી હોય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારી કિંમતી કમેન્ટ પણ જણાવજો. વિડીયો જોવા માટે આભાર.